આજે આપણે સાઈ નેહડીની વાત સાંભળીશું. મધરાત હતી, બારે મેઘ ઘાંગા બનીને તૂટી પડ્યા હતા. જગતને જાણે બોળી દેશે એવા પાણી ઘેરી વળ્યા હતા. ઊંચે આભ ભાંગે તેવા કડાકા ભડાકા અને નીચે મહાસાગરે માજા મેલી હોય તેવા જળબંબાકાર વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળે નાના નેહડા જ અનામત હતા. અંધારે આશાના ઝાંખા દીવા પડી અને ઘડી ઘડી એ નેહમાંથી ટમટમતા હતા. સમજદાર ઘોડો એ દીવાની એંધાણે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરાવતો ઠેરાવતો ચાલ્યો જાય છે. પોતાના ગળે બાંધેલા અસવાર જરીક જોખમાઈ ન જાય તેવી રીતે ઠેરવી ઠેરવીને ઘોડો ડાબલા માંડે છે. વીજળીને ઝબકારે નેહડા વર્તાય છે અને ચડતો ચડતો ઘોડો એક ઝૂંપડીની ઓહરી પાછે આવ્યો. આવીને ઊભી એણે દુબળા ગળાના હાવળ દીધી. સુસવાટા દેતા પવનમાં ઘોર અંધારે ઝૂંપડીનું કમાડ ઉઘડ્યું અને અંદરથી એક કામળી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી. પૂછ્યું, કોણ? ત્યારે જવાબમાં ઘોડાએ હાવળ કરી અને કોઈ અસવાર બોલાશ ન આવી. એટલે નેહડાની રહેનારી નિર્ભય હતી. ઢુકડી આવી અને ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો. ઘોડાએ જીભથી એ માયાળુ હાથને ચાંટી લીધો. માથે કોણ છે મારા બાપ? આમ કહીને બાએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો. લાગ્યું કે અસવાર છે. અસવાર ટાઢો હિમ થઈને ઢળી પડ્યો છે અને ઘોડાની ડોકે અસવારના બે હાથની મડા ગાંઠ વળી છે. વીજળીનો ઝબકારો થયો તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો. જે હોય એ નિરાધાર છે, આંગણે આવ્યો છે એમ જગદંબા લાજ રાખશે. આટલું કહીને બાઈએ અસવારને ઘોડા ઉપરથી ખેંચી લીધો અને તેડીને ઘરમાં લઈ ગઈ. ખાટલે સુવડાવ્યો અને ઘોડાને ઓસરીમાં બાંધી લીધો. આદમી જીવે છે કે નહીં? બાઈએ એના હૈયા ઉપર હાથ મૂકી અને જોયું. ત્યાં તો ઊંડા ઊંડા ધબકારા ચાલતા લાગ્યા. સ્ત્રીના અંતરમાં આશાનો તણખો જાટ્યો કે જટ જટ સગડી ચેતાવી અને અડાયા છાણા અને ડુંગરાવ લાકડાનો દેવતો થયો. ગોટા ધગાવી ધગાવીને સ્ત્રીએ ટાઢા બોળ શરીરને શેકવા લાગી. ઘરમાં બીજું કોઈ નહોતું. શેક્યું અને પહોર સુધી શેક્યું, પણ શરીરમાં સળવાટ થતો નથી. બેભાન પુરુષને કાંઈ વળતું નથી, છતાં જીવતો છે. ઊંડા ઊંડા ધબકારા ચાલી રહ્યા છે. શું કરું? મારે આંગણે છે તે જીવ આ નર આવ્યો છે તો શું બેઠો નહીં થાય? હું ચારણ, મારે શંકર અને શેષનાગ સમા કુળના પંખા અને આ હત્યા શું મારે માથે ચડશે? એમ ઓચિતા જીવ મૂંઝાવા માંડ્યો. એ સ્ત્રીને કાંઈ ઉપાય જડતો નથી. માનવી જેવા માનવીનું ખોળિયું સામે મરવા પડ્યું છે. ત્યારે એ સ્ત્રીના ઓચિંતા એના અંતરમાં અજવાસ પડ્યો અને પહાડોની રહેનારી એ પહાડી વિદ્યાનું વહાણ ચડી અને ઘડીક તો થડકીને થંભી ગઈ. પણ પછી થયું કે ફિકર નહીં, દીવો તો નથી પણ ઈશ્વર પડે તો અંધારે ભાળે છે ને. ફિકર નહીં, આમ મળમૂત્રની ભરેલી કુંડી ક્યારે કામ આવશે? અને આ મળું છે, મારું પેટ છે, ફિકર નહીં. આમ વિચારી અને જુવાન ચારણીએ પોતાનું શરીર એ ઠરેલા ખોળિયાની પડખે લાંબુ કર્યું અને કામળીની સોડ તાણી લીધી. પોતાની હુંફાળી ગુદમાં એ પુરુષને શરીરનો ગરમાવો લાગવા માંડ્યો અને ધીરે ધીરે ધબકારા વધ્યા. અંગ ઊનું થવાથી શરીર સળવળ્યું અને સ્ત્રી ચટ દઈને ઊભી થઈ ગઈ. આમ ટોયલી ભરી ભરીને એ પુરુષના મોંમાં તેણે દૂધ ટોયું. આમ પ્રભાતે પુરુષ બેઠો થયો અને ચકળ વકળ ચારે બાજુ જોવા માંડ્યો. એણે પૂછ્યું, હું કોણ છું અને તમે કોણ છો બોન? ત્યારે સ્ત્રીએ કહ્યું, તું તારી ધર્મની બોનની ઘેરે છો બાપ, બીશમાં. બાએ બધી વાત કહી. ત્યાં તો આદમી ઉઠી એના પગમાં પડી ગયો. બાએ પૂછ્યું, તું કોણ છો બાપ? તો પુરુષ કહે, બેન, હું એભલવાળો. સ્ત્રી કહે, એભલવાળો? તળાજુ તું દેવરાજા એભલ? એભલ કહે, હા બોન, એ પડે જ હું દેવ તો નથી પણ માનવીના પગની રજ છું. બેન કહે, તારી આ દશા બાપ એભલ? તો એભલ કહે, હા આઈ 7 વર્ષે હું આજ મેં વાળી શક્યો. બેન કહે, શું બન્યું તું ભાઈ? ત્યારે એભલ કહે, તળાજા માથે હાથ દુકાળ પડ્યા. આઈ મારી વસ્તી ઘા દેતી હતી. આબમાં ઘટા ટોપ વાદળા પણ ફોર્યું ન પડે. તપાસ કરતાં કરતાં ખબર પડી કે આખી ભોમ સળગી રહી છે. તેમાં એક જ
કાળિયાર લીલાડું ચરે છે. કાળિયાર હાલે ત્યાં લીલા તરણાની કેડી ઉગતી આવે. આ કૌતુક શું? આમ પૂછતા વાવલ મળ્યા કે એક વાણિયાએ પોતાની ઝારની ખાણો ખપાવવા હાટું શ્રાવકના કોઈક જતી પાસે દોરો કરાવી અને કાળિયારની શિંગડામાં ડગલી પાડી તેમાં દોરો ભરી અને ડગલી બંધ કરી બારે મેઘ બાંધ્યા છે. એ દોરો નીકળે ત્યારે જ મેં વરસે. આ સાંભળીને હું ચડ્યો બોન. જંગલમાં કાળિયારનો કેળો લીધો, આગે આગે નીકળી પડ્યો. ડુંગરામાં કાળિયારને પાડીને શિંગડું ખોલાવ્યું અને ત્યાં તો મેઘ તૂટી પડ્યો અને હું રસ્તો ભૂલ્યો અને થીજી ગયો. પછી શું થયું તેની મને કાંઈ ખબર નથી રહી. બોન કહે, વારે મારા વીર વારણા તારા વદન્યા બાપના અમર કાયા તપજો વીર એભલની. એભલ કહે, તમારું નામ બોન? ત્યારે સ્ત્રી કહે, સાઈ નેહડી. મારો ચારણ કાળ વર્તાવવા માળવે ઉતર્યો છે બાપ. 7 વરહના વિજોગના વીત્યા હવે તો ભેહું આંકીને વયો આવતો હશે. લાખેણો ચારણ છે હો. તારી વાત સાંભળી એને ભારે હરખ થશે મારા વીરા. બોન, આજે તો શું આપું? કાંઈ જ નથી, પણ વીર પહલી લેવા કોકદી તળાજી આવજે, આમ એભલવાળાએ કહ્યું. બેન કહે, કમ્મા તુને વીર જરૂર આવીશ. આરામ થયો એટલે એભલવાળો ત્યાંથી ઘોડે ચડી અને ચાલી નીકળ્યો. 7 વર્ષે વરસાદ થયો છે. ડુંગરા લીલુડા બની ગયા છે અને નદી નેરા જાય છે. ખળખળ ખળખળ એવા ટાણે ચારણો ઢોળ લઈને પરદેશથી પાછા વળ્યા છે. પોતાના વહાલા ધણીને ઉમળકા ભરી અને સાઈ નેહડીએ એભલવાળાની વાત કહી. આમ ગામત્રેથી આવતા તુરત જ સ્ત્રીને પારકા માણસની વાતો ઉપર ઉભરા ઠાલવતી દેખી અને ચારણને ઠીક ન લાગ્યું. એમાં વળી એને કાને પાડોશીએ ફૂંકી દીધું કે કોઈ પારકા મરદને તારી સ્ત્રીએ 7 દિવસ સુધી ઘરમાં રાખ્યો હતો. આમ ચારણના અંતરમાં વહેમનું વિષ રેડાઈ ગયું. પોતાની કંકુવરણી ચારણી પર એ ટાણે કટાણે ખીજાવા માંડ્યો. અને છતાં ચારણી તો ચૂપ રહીને જ બધા વેણ સાંભળતી હતી. એને પણ વાતની સાન આવી ગઈ છે. એક દિવસ ચારણ ગાય દોવે છે અને ચારણીના હાથમાં વાછડું છે. અચાનક વાછડું ચારણીના હાથમાંથી છૂટી અને ગાયના આવમાં પહોંચ્યું. આમ ચારણ ખીજાયો અને એની બધા દિવસની રીસ એ સમયે બહાર આવી ગઈ. અને ચારણીને એણે આંખો કાઢીને પૂછ્યું, તારા હેતુને કોને સંભાળી રહી છો? હાથમાં શેળાયું હતું તે લઈ એણે સાઈના શરીર પર કારમો પ્રહાર કર્યો. આમ ચારણીના વાસામાં ફટાકો બોલ્યો અને એનું મોં લાલ ચોળ બન્યું. થોડી વાર એ અબોલ રહી, પણ પછી એનાથી સેવાયું નહીં અને દૂધના બોગરામાંથી અંજળી ભરી અને આથમતા સૂરજ સમ્મુખ બોલી, હે સૂરજ, આજ સુધી તો ખમી ખાધું, પણ હવે બસ હદ થઈ છે. જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો દાદા. આમ કહીને એણે ચારણ ઉપર અંજળી છાંટી અને છાંટતાની હાથે તો હમ 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 કોઈ અંગારા છૂટાણા. એમ ચારણના રોમે રોમમાં આગ લાગી અને ભંભોલા ઉઠ્યા. ભંભોલા ફૂટી અને પરુ ટપવા લાગ્યા. આમ ચારણ બેસી ગયો અને નેહડીના નેણ નીતરવા લાગ્યા. આમ થોડા દિવસમાં તો ચારણનું શરીર સડી ગયું અને લોહી શોષાઈ ગયું. આમ આંસુ સારતી સારતી નેહડી એ ગંધાતા શરીરની ચાકરી કરે છે. આખરે એક દિવસે એક કંડિયામાં રૂનો પોલ કરી અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી અને કંડિયો માથા ઉપર સતી નેહડી એકલી ચાલતી ચાલતી તળાજે પહોંચી. આમ રાજા એભલને ખબર કહેવરાવ્યા. રાજાએ બહેનને ઓળખી અને આદર સત્કારમાં ઓછપ ન રાખી, પરંતુ બહેનની પાસે કંડિયાની અંદર શું હશે? કંડિયો કેમ ઘડી પણ રેઢો મૂકતી નથી? છાની માની ઓરડામાં બેસીને કેમ ભોજન કરતી હશે? એવી અનેક શંકાઓ રાજાને પડે છે. ત્યારે એકાંતે જઈને એણે બહેનને મનની વાત પૂછી. બહેને કંડિયો ખોલીને એ ગંધાતા અને ગેગી ગયેલા ચારણનું શરીર બતાવ્યું. આમ એભલના મોંમાંથી નિશ્વાસ નીકળી ગયો. બોન બાપ, આ દશા? બોન કહે, હા બાપ, મારા કરમ. એભલ વાળો કહે, હવે કાંઈ ઉપાય? બેન કહે, તેટલા માટે જ તો તારી પાસે આવી છું. એભલ વાળો કહે, ફરમાવો. બેન કહે, સાંઈ બેન કહે, બની શકશે ને? તો એભલ વાળો કહે, કરી લ્યો પારખું. તો બોન કહે, ઉપાય એક જ છે ભાઈ. 32 લક્ષણા પુરુષનું લોહીથી આ શરીરને નવરાવું તો જ મારો ચારણ બેઠો થશે.
એબલ વાળો કહે, વાહ વાહ, કોણ છે એ 32 લખણો, હાજર કરું. તો બોન કહે છે, ભાઈ એક તો તું અને બીજો તારો દીકરો અણો. ત્યારે એબલ વાળો, વાહ બોન વાહ, આ ભાગ્ય મારા કે મારા રુધિરને આપીને હું તારો ચૂડો અખંડ રાખીશ. ત્યાં તો કુંવર અણાને ખબર પડી. એણે આવીને કહ્યું, બાપુ એ પૂન તો મને જ લેવા દેજો હો. આમ પોતાના બાપે પોતાના સગા હાથે જ તરવાર ચલાવી અને પેટના એકને એક પુત્રનું માથું વધેર્યું અને ચારણીનો સ્વામી એ લોહીમાં સ્નાન કરી અને તાજો થયો. આમ એ ભલે પ્રાણ હાટે પ્રાણ આપીને કરજ ચૂકવ્યા. આજ પણ સાઈ નેહડીનો ટીંબો તળાજાથી થોડે આઘે ચારણોના બાબરિયાત ગામ પાસે ખડો છે અને પિતા પુત્ર એભલ અને અણો નીચેના દોહામાં અમર બન્યા છે કે સરઠા કરો વિચાર, બે વળામાં કયો વડો, સરનો સોપણહાર કે વાડરહાર વખાણીએ. હે સ્વરના માનવી, વિચાર તો કરો, આ એભલ વાળો અને અણો વાળો બેમાંથી કોણ ચડે, કોના વખાણ કરીએ? પોતાનું શરીર સોંપનાર બેટાને કે સગા દીકરાનું માથું સ્વહસ્તે વાઢી આપનાર બાપના? ધન્ય છે આપણી ધીંગી ધરાને, જ્યાં આવા અનેક શૂરવીરોએ જન્મ લીધા છે. આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.